ભગવાન રામ રાજા બનવાના અને રાજા બનવાનું છે આવું સાંભળ્યું. મંથરાએ મનોમન નક્કી કરી નાખ્યો, ગમે તેમ થાય પણ આવતીકાલે રામને રાજા નો બનવા દઉં. રામ રાજા ન બની શકે. દીવડાઓ હતા એ ઓલવવા માંડી, રંગોળીથી પગ મારીને ભૂંસવા માંડી. હા, અને સીધી ગઈ ક્યાં? મહારાણી કૈકેયી પાસે. મહારાણી કૈકેયી પાસે જઈ અને એને એમ થયું કે મહારાણીને સમાચાર આપું અને આ બધું બંધ રખાવી દઉં. મહારાણી સોનાના પલંગ ઉપર સવામણના ગાદલાની તળાઈમાં સૂતા હતા. મહારાણી કૈકેયીને હજી ખબર કાંઈ છે નહીં. અને એ જ સમયે મંથરાએ આવી અને કહ્યું કે તને કાંઈ ખબર છે? બોલે નહીં. ભયવું પાંખું દિન સબહી સમાજો, 15 દિવસથી રામ રાજ્યની તડામાર તૈયારી થાય છે, તને કાંઈ ખબર નથી? જો ખોટું બોલે એ મંથરા. અને મંથરાએ છે ને ભગવાનને જીવતી રાખી છે. ખોટું બોલે, જૂઠું બોલે એ મંથરા. આજ મંથરા જૂઠું બોલી અને કૈકેયી મહારાણીને એમ કીધું તને કાંઈ ખબર જ નથી. 15 દિવસથી રામ રાજ્યની તડામાર તૈયારી દશરથ મહારાજે વાત નથી કરી? બોલે નહીં. જ્યાં આવું કીધું કે રામ રાજ્ય છે અને જ્યાં રામ રાજ્ય છે એવી ખબર પડી, મહારાણીને આનંદ થયો. કેમ કે આખી અયોધ્યામાંથી સૌથી વધારે ખુશી જો થઈ હોય ને તો કૈકેયીને થઈ છે.